નમસ્કાર મારા ભુણાવા ગામના સૌ નાગરિકો અને ભુણાવા ગામે જે ભારી કહેવાય એવા ભારી અને ભરભર રૂપિયા ખેડૂત દીકરો સૌ ખેડૂના શબ્દો પ્રયોગ જ વાપરી કે ભર રૂપિયા તમે મારા ગામની હદમાં પાથરી અને ધંધો કરવા આવ્યા છો એવા તમામ અગ્રણી ઉદ્યોગપતિ સામાન્ય નાનાથી લઈને મોટા અગ્રણી ઉદ્યોગપતિઓ વેપારીઓ સમક્ષ એક ભુણાવાને લગતો ભુણાવા એટલે ગુજરાતનું જેને હબ સ્થાન દેવાય કે ભુણાવા ક્યાંય પણ ખૂબ ઇન્ડસ્ટ્રીયલ લેવલે આગળ હજી જઈ હગત વધારે એવી સ્થિતિમાં મારે આપની વચ્ચે આવવાનું થયું અને માત્ર આ વિડીયો ભુણાવા ગામના નાગરિકો અને ભુણાવા ગામની હદના ઉદ્યોગપતિઓ પૂરતો સીમિત છે. હવે મિત્રો તમે ઘણા ટાઈમથી જોતા છો કે ભુણાવા ગામે એક મહાભારતનું યુદ્ધ હાલે છે. એક બાજુ 5 પાંડવો છે, એક બાજુ કૌરવોની સેના છે. હવે એ સેનાના યુદ્ધની વચ્ચે અમારા પાંડવો પાસે તો એક હાથમાં ગીતાજી છે, એક હાથમાં સંવિધાન છે. હવે ગીતાજીમાં જે લખ્યું હોય કે હણવામાં પાપ નથી, તો અમારા ઉપર અમારા કુટુંબિક પરિવાર ઉપર કે જે મને લડતમાં સહકાર આપતા હોય એની ઉપર 5 હુમલા, જે વિડીયા તમે જોઈ આવી છો, 307 જેવી ગંભીર ગુનાની કલમું લાગી અને હામી ફરિયાદો એ વિડીયા જોયા અને બધા ભુણાવાથી વાકેફ છો. એથી વિશેષ મારે વધારે કંઈ કહેવાની જરૂરી નથી, બધા પૂરેપૂરા પરિચિત. છતાંય ન્યાયની લડત અમે નથી છોડી. પરિણામ જે આવે ન્યાયની લડત નથી છોડી અને લડત ચાલુ રાખી છે. એમાંય જે અસામાજિક તત્વો જે શબ્દ વાપરી, હમણાં તાજેતરનો દાખલો દઉં કે ભુણાવા ગામે ગૌચર અને ખરાબાનું પૂરું થઈ ગયું, બધું ખનન થઈ ગયું. અત્યારે એની થોડું ઘણું જેને બુંગણ કહેવાય, બુંગણના ભાગમાં રૂમાલ જેટલું મપાણું છે. 1,59,60,60 રૂપિયા જેવી માતબર રકમ નક્કી થઈ છે. હજી તો પુષ્કળ પ્રમાણમાં માપણી બાકી છે, હજી એમાં આગળ કાર્યવાહી બાકી છે. અને એના ભાગરૂપે જણાવું તો કે એમાં ક્યાંક ને ક્યાંક કારખાનાવાળા મને બિલકુલ પસંદ નથી, પણ ના છૂટકે કોઈ કારખાનાદાર નહીં, પોલીસ બોલાવે, એ કારખાનાના ગ્રાઉન્ડમાં પોલીસ જાય, મારા સ્વભાવ વિરુદ્ધ છે પણ ના છૂટકે ફરજના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક એના સિવાય રસ્તો નહોતો, એટલા માટે ક્યાંક તકલીફ પડશે. એ બાબતમાં મેં જે કારખાનાના જવાબદાર ઘણા ઉદ્યોગપતિ સાથે મેં ચર્ચા કરી છે કે ભાઈ હું ક્યાંક કારખાનેદારને ઊની આંચ નહીં આવવા દઉં. એ જ રીતે ભુણાવા એ સ્થિતિ, તમે કોઈ ખનીજ ચોર નથી, કારખાનેદાર કોઈ ખનીજ ચોર નથી. મારી રજૂઆતમાં હું એમ કહું છું કે ચોરીનો માલ સંભાળવો એ ગુનો છે, પણ ચોરીનો માલ ક્યારે સંભાળવો ગુનો છે કે જ્યારે સોનું ઘરમાંથી ચોરાય અને વેપારી જાણી જોઈને 50% કિંમતે લે કે એ જાણતા હોય કે આ ચોરીનો માલ છે, 50% કિંમતે લે તો એ લેનારે ગુનેગાર ગણાય. આ ઈ સ્થિતિ ભુણાવા તો છે નહીં. ભુણાવા ગામની બહારથી કોઈ માટી મોરમ ન નાખી શકે. જે આ ખનીજ માફિયાના નામ છે હજી તપાસમાં ખુલશે. એના સિવાય કોઈ જેસીબી નો નાખી શકે, કોઈ ડમ્પર નો નાખી શકે. એવી તાનાશાહીની વચ્ચે બધા ઉદ્યોગપતિઓને એની પાસેથી જ લેવું પડે, કારણ કે એના હસ્તક જમીનના દલાલા થયા હોય. કોઈ બહારની જમીન નો ખરીદી શકે, કોઈ બહારનો દલાલ નો આવી શકે એની પરમિશન વગર. એવી સ્થિતિમાં એના હસ્તક જમીન લીધી હોય, એના હસ્તક પંચાયત રાખવી પડે, એટલે રજા ચીઠી, બાંધકામની રજા ચીઠી એના હસ્તક લીધી હોય, ત્યારે કન્ડિશન થઈ હોય કે માટી મોરમ અમે નાખશું. ઈ માટી મોરમ એ વેપારીએ જે ભાવ બજારથી હાલતા હોય એથી ઊંચા ભૂતિયા જેને કહેવાય એવા ભૂતિયા માટીના ફેરા લીધા હોય. એ ઉદ્યોગપતિની કોઈ ભૂલ નથી. એને માત્ર નિવેદનમાં સાહેબ બનવું પડે કે આ જે માટી મોરમ લીધું છે મેં આની પાસેથી લીધું છે, અને જે કાંઈ એને બિલ વાઉચરમાં સહી લીધી હોય એ રેકર્ડ એને પોલીસ સમક્ષ રજૂ કરવું પડે, એટલે જેથી એને સાહેબ બનાવી દે અને આરોપી ન બને. મારી હર હંમેશ તાલુકા પોલીસ સ્ટેશનથી આઈજી સાહેબ સુધી, નામદાર કલેક્ટર સાહેબથી મુખ્યમંત્રીના નામદાર માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી, એમ હમણાં મેં કીધું એમ કે પંચાયત શબ્દ વાપરો, પંચાયત હાથ વગી રાખવી પડે એમ છે. હવે અમારા સામેવાળા જૂથવાળા વારંવાર આક્ષેપ કરતા હોય
મીડિયા સામે જઈને એમ કહેતા હોય વિક્રમસિંહ ખોટી ફરિયાદો કરે છે. વિક્રમસિંહે 200 ફરિયાદ કરી છે. હું 200 નહીં 250 કહું છું, પણ એકેય ફરિયાદ મારી ખોટી હોય તો મને કે બધી પુરાવા સાથેની હોય, તમામ પ્રકારના મુદ્દાને લઈને હોય. હવે એનો એક દાખલો દઉં કે ભુણાવાથી અરડોયનો માર્ગ, એટલે જે ભુણાવાથી શક્તિમાન જાતા રસ્તો. હવે ગયા ચોમાહામાં મારા ધ્યાન થોડોક ટાઈમ પહેલા મારા ધ્યાનમાં આવ્યું કે બધા વેપારીઓ કારખાના આ બાજુની સાઈડમાં કારખાનાવાળાએ ફંડ ભેગું કર્યું, સામે ખેડૂત ખાતેદારો જે વાડીએ જવાનું હોય એ બધાએ ભેગું કર્યું અને સરસ મજાનો રસ્તો બનાવ્યો છે. પણ એ રસ્તા પહેલા ગ્રામ પંચાયતે 3 લાખ રૂપિયા સ્વ ભંડોળમાંથી એમાં અડોય માર્ગે રસ્તે વાપરા છે. અને એ રસ્તાના વાઉચર આ હાલના જે તાલુકા પંચાયતના સભ્યની ચૂંટણી લડવા નીકળ્યા છે સહદેવભાઈના વહુના શાસનમાં 3 લાખ રૂપિયામાંથી આશરે 2,96,000 જેવી માતબર રકમ ગિરિરાજસિંહ કલ્યાણસિંહ જાડેજા કોણ હું નથી ઓળખતો, પણ ગિરિરાજસિંહ કલ્યાણસિંહ જાડેજાને ચેકથી ચૂકવાના છે અને સ્વભંડોળ. એ જ રીતે ભુણાવાના એક ઊંડો માર્ગ, હવે ઊંડો માર્ગ તો મારી દઈશી બાજુ વાડી દઈશ બાજુ નથી, મને મગજમાં નથી ઊંડો માર્ગ ક્યાં આવ્યો હોય. એવા ઊંડા માર્ગે 2 લાખ રૂપિયા માટી મોરમના રસ્તો ભરવા હાટુથી ગ્રામ પંચાયતે વાપરા છે. હવે એ રસ્તો ક્યાં હોય મને ખબર નથી, પણ અને એ રસ્તો ક્યાં ભર્યો હોય એમાંય વાઉચર છે એ ગિરિરાજસિંહ કલ્યાણસિંહ જાડેજા નામનું. આ ખાલી હું ધ્યાન દોરવા માંગુ છું. વિશેષમાં અત્યારે હાલનો મુદ્દો એ અરજીઓનો કે અરજીનો એક પાર્ટ કહું કે જે ભુણાવા ગામની ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ન્યૂઝ મીડિયાવાળાએ આચારસંહિતા ચાલુ હતી એ સમયમાં ભુણાવા ગ્રામ પંચાયતને બેસ્ટ વિલેજનો એવોર્ડ આપ્યો છે. અને બેસ્ટ વિલેજ વખતે એવું કીધું કે ગામડાના રસ્તા અને ગામડામાં સીમમાં જવાના રસ્તા એ ગ્રામ પંચાયતે પાકા કરી દીધા છે. તો મારા મિત્રો આપની સમક્ષ ગામની અને કારખાનેદારોની વચ્ચે એક મારે એનો ખુલાસો કરવો છે કે સીમના રસ્તા પાકા કર્યા છે, એ કેવા કર્યા છે એ તપાસ અહેવાલ હજી છે ને કોર્ટમાં પેન્ડિંગ છે. કેવા કર્યા છે, કેટલું માપ છે, કેટલા રૂપિયા ઉધાર્યા છે, એ બહુ લાંબી ચર્ચા છે અને એ કોર્ટ ચુકાદો આપશે. નામદાર ગોંડલની એડિશનલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, આગળ ચુકાદો આવશે. પણ એ 3 રસ્તા જ બનાવ્યા. 3 રસ્તામાં મારી જાણ મુજબ એક પણ કારખાનું નથી અને 3 રસ્તા લીધા. એ હું કામ લીધા કે પાકો રોડ હોય સિમેન્ટનો તો એને હારી કટ અને દલાલી મળે, એ ખેતર વેચાય તો પૈસા ક્યાં, તો કે પૈસા ભુણાવા ઇન્ડસ્ટ્રીયલના વાણિજ્ય વેરાના, કારખાનેદારનો વાણિજ્ય વેરો જે ગ્રામ પંચાયતમાં જમા થાય એના પૈસા. તો એના રસ્તા તો અતિ બિસ્માર હાલતમાં, ત્યાં કોઈ ભાવે નથી પૂછતું, ત્યાં એક ફેરો એમને નથી નખાતો, ક્યાંય માટી મોરમનો ફેરો ક્યાંય નથી નખાણો. તો આ પૈસા છે એના છે, એના રસ્તા પાકા કરવા જોઈએ. જેની મૂડી છે, જે અકબંધ રોડ છે, વાંધેશ્વર મંદિર છે, હવે વાંધેશ્વર મંદિરથી પાદર લગી હજી એને એ કરવો હતો. મેં ખાલી એટલી માંગણી કરી સીસી નહીં આરસીસી, અને ટિપ્પણ મુજબ જેટલો હોય એટલો પોળો કરો, કારખાનેદાર જ છે બધા, અને હળંગ કરો, આખો આરસીસી કરો. તો ઉભો રહી ગયો, નથી કરતા. એ સિવાય હું સૂચન કરું કે ભાઈ આ પૈસા આ તેજુરી સલીને જાય, માથે નાક થઈને બેઠો નથી ઉપાડી શકતા. હું સૂચન કરું છું, અગાઉ મેં કર્યું છે કે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના કારખાનેદારની મૂડી જમા છે પંચાયતની અંદર, આપણને વ્યવસાય વેરાના જમા કરેલા છે, તો એના હેતુ માટે વાપરો. ભુણાવા ગામની અંદર સારામાં સારું આધુનિક ફાયર સ્ટેશન વસાવો, અમે તમને સહકાર આપશું. અરે તમે ફાયર સ્ટેશન વસાવશો અને બાંધકામ કરતી હોય છે ત્યાં પૈસા ચડાવીને નળી લઈને પાણી છાંટશું, કરો. જેના પૈસા છે એ યુનિટમાં કોઈ આગની લાગે તો આધુનિક મશીનરી કેટલી વારમાં પૂગી જાય. એને કદાચ 1 થી કરોડ રૂપિયા પંચાયતમાં વ્યવસાય વેરો પડ્યો હોય છે અને એને એવી આકસ્મિક જરૂર પડશે અને ફાયરની મશીનરી આવી છે, એનું હાર્ડ ઠરશે. વાહ, અમારા પૈસાનો સદુપયોગ થયો. અરે ભુણાવાની હદમાં બધા કારખાનાઓમાં એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડો. આવી સુવિધાઓ જે ગામની હદમાં હોય એને ફ્રી ઓફમાં આપો. મિનિટના 6 ભાગમાં વાહન પૂગી જાય. એમ્બ્યુલન્સ હોય, ફાયર સેફટીના સાધનો હોય, એવી સુવિધા ઉભી કરો. પણ એવી મગજમાં નથી આવતી. કહીશો તો ગળે નથી ઉતરતી, એટલે નથી ઉતરતી. એમાં કાંઈ વધે નહીં. હમણાં એકને એક રોડ 4 વાર લપેડા કરવાના હોય તો કરી નાખે, એમાં પૈસા વધે. 3 કામ સીધા કાગળ ઉપર થઈ જાય એમાં પૈસા વધે. પડ્યા જ પેન્ડિંગ. તપાસ અહેવાલ છે
નથી કરતા કાર્યવાહી, કેટલાથી નથી કરતા એ જોઉં છું. પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગામને વિકાસ નોંધવાની વાત કરતું હોય તો અમે એ પાપ લેવા વાળા નથી. ભૂતકાળમાં અમે 3 વખત સમાધાન કર્યા છે. ગામના વિવાદને કોર્ટે, નામદાર કોર્ટે એવું સ્વીકારતી હોય કે સમાધાનને પહેલી પસંદગી હોય તો અમે 3 વખત સમાધાન કર્યા. છેલ્લી વખત તો જે હેતુ માટે સમાધાન હાટું બેઠા હતા, જે અરસપરસ જે કાંઈ લાગણીઓ માગણીઓ હોય અમે બધે એગ્રી થયા ને એ પાછા ફરી ગયા. એટલે આવી રીતે અમે એગ્રી હોય તોય પછી ના છૂટકે જે કાંઈ ફરજના ભાગરૂપે આવતું હોય એ પે નાખવી પડે. ભ્રષ્ટાચાર 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 આ હવે આદત પાછી આગળ વાત કરી મુજબ કે રજૂઆત કરે છે. અરે આ વિકાસની આયુર્વેદ બધું જોઈએ. સંસ્થાનાની સ્થિતિ જો કેટલી મારી ફરિયાદો લેખિત મૌખિક તમારો 3 મહિને સંસ્થાનાનો કોટાવાળો બદલે છે. હું કામ બદલે છે? દાદાગીરી, ન્યાય દાદાગીરી, પરાયણે લેવું, નિયમ વિરુદ્ધ લેવું, ગરીબ માણસો હોય રહી જાય. હવે એ જ રીતે જુઓ તો છેલ્લા 23 વર્ષથી આવી સરકારની યોજના એક પણ વ્યક્તિને 100 પ્લોટ નથી મળ્યો. વિચાર તો કરો. ભુણાવાની હદમાં ક્યાંય વેચાણિયા પ્લોટ નથી. ગામમાં પેદા થયા છે ને એને બીજે રહેવા જવું પડે છે. એવી સ્થિતિ થઈ નથી દેખાતી. હું કામ નથી દેખાતી મને નથી ખબર. હવે લાંબા ટાઈમથી અમે લડત કરી છે એ બાબતમાં. હાલમાં છેલ્લા 3 મહિનાથી માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયથી આદેશ થયા. 2 વખત આદેશ થયા તોય ગોરીને પી જાય. અને હજી એને વોશિંગ મશીનમાં બેહી અને માથે ડાઘ નથી પડવા દેવો. હવે સહદેવસિંહભાઈ હમણાં જિલ્લા પંચાયત લડ્યા હતા અને જીતા હતા. કેવી રીતે જીતા છે એ બધાને ખબર છે. હવે જીતા પછી વોશિંગ મશીનમાં એની માથે કેવા પ્રકારના 420ની કલમો લાગી તોય એ વદા ઉપીથી ન ગયા. એટલે એને એમ છે કે સત્તા ઉપર હોય એટલે કાંઈ ન થાય અને નોય થાય મારે સ્વીકારવું પડે. હવે જેવી મુદત પૂરી થઈ સહદેવભાઈની એ ભેગી ખાણ ખનીજના એફઆઈઆરમાં આરોપી નંબર 1 સહદેવસિંહ ગુનો દાખલ થઈ ગયો. એટલે રઘવાયા થઈ અને એમના પત્નીના શાસન એટલે 3 ટર્મ સંડોવાયેલી. મહાભારત શબ્દ વાપરીશ એટલા માટે વાપરીશ કે મહાભારતની અંદર ભીષ્મ દાદા જેવા કે જેને અભય વરદાન હતું એનું મોત નહોતું એવામાં એ દાદાય નથી રહ્યા. દાનેશ્વરી કર્ણ કે એના ઇતિહાસ રચાયેલા છે. ઇતિહાસ હજી સાક્ષી છે. એવા કર્ણય નથી રહ્યા. ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક ઘેટાની જેમ વાહ હાયલું જવું એના કરતા હિંમત રાખો, સાચું કહેવાની હિંમત રાખો, મજા આવશે. હવે હમણાં મારા ધ્યાનમાં એક વિડીયો આવ્યો કે ગોંડલ તાલુકામાં 6 કરોડ રૂપિયા ભાવ છે એકરનો. મારે એ કેવું છે, મારા ગામની સ્થિતિ ઊંધી રકાબી જેવી છે. પાણી નથી, ખેતીમાં કઈ વળતું નથી. મારા ગામના ખેડૂત ઘણી જમીન વેચવી, ખિસ્સામાં હાથબાર લઈને ફરે. પણ છેલ્લા 4 વર્ષમાં કોઈ એવો નોંધપાત્ર મોટો સોદો નથી થયો. હું કામ નથી થયો? ભાવ જોવા જાય તો ભુણાવા રોડ ટચ ત્યાંથી આમ છે દાળિયાની સીમ લઈ ગયો, દાળિયાની ઉપર વ્યા જાવ, ભાવ તો જોવો તમે. અહીં ભુણવામાં કોઈ ઊભું નથી રહેતું. હું કામ નથી રહેતું? હું કામ નથી રહેતું? એ તો વિચાર કરો કે અમારી ભૂલ હોય ની અમને કયો. અમે નતમસ્તક નમી અને ભૂલ સ્વીકારશું. અને અમે લીલી જાજમ પાથરવા સહમત છે કે મારા ગામના ખેડૂત વર્ષોથી વારસાઈ જમીન હાંચવીને બેઠા હોય એમાં કોઈ જે દલાલી કટ અરે વેવાય જમીન લે, એકાબીજા સોદા કરે, એમાંથી નહીં દલાલી લીધા દાખલા લઈ આવો મારી સામે, બતાવું તમને પુરાવો કે વેવાઈને જમીન દે એમાંથી નહીં દલાલી લેવાની. એવી સ્થિતિમાં જે વેપારી આવ્યા મૂંઝાણા કોઈ ચિંતા કરવા જરૂર નથી. અમારા તરફથી હર હંમેશ આગળનો દિવસ ખૂબ સારો આવે, ખૂબ ભવિષ્ય સારું આવે એના માટેના આયોજન છે. બાકી બાવાજી બાપુની સાક્ષી વિક્રમસિંહ નોંગુભા જાડેજા જનોઈ વાળો શિખાબંધ ગરાસીઓ છે. અને આપના માધ્યમ આ મારા વીડિયાના માધ્યમથી કહું છું, પણ કાંઈ કાઢ લેવાનું નથી. ચૂંટણી 50 લડીશ, વટથી કહું છું કે કોઈ પણ ચૂંટણી હોય 50 લડીશ, પણ જેથી જીતીશ ને તેથી બીજેથી રાજીનામું દઈ દઈશ. ક્યાંય મારે ભુણાવા ગ્રામ પંચાયતનો 1 પણ રૂપિયો ગાનું લોય ગરાસિયાના દીકરો ખંભે જનોઈ માથે શિખા સાથે કહું. ભૂતકાળમાં ક્યાંક ભાવે કભાવે કોખાટું ક્યાંક મારે પાપથી આવી છે, પણ એ પાપનું પ્રાયશ્ચિત કરવા નીકળો છું. 1 રૂપિયાનો સ્વાર્થ નથી કે નથી મારી સાથે જે બીજા જોડાણા છે નહીં, બરોબર. માત્ર ને માત્ર ગામનું ભલું કરવા નીકળ્યા છે. યોગ્ય લાગે તો આવતા દિવસોમાં જરાક જોઈજો. અને હમણાં મેં કીધું એમ વેપારીઓ, હવે ભાવની વાત કરું. મારા એક મિત્રએ હમણાં
મોટા મૈકાથી ડારિયાન માર્ગે 1,30,00,000 રૂપિયાનો વીઘો લીધો. મારે ભૂણા મારે 2 એકર જમીન વેચવી, 2.5 કરોડ રૂપિયા આવે તો દેવી હોય તો કહીજો. કોઈ ધણી નથી, રોડ ટચ ગામ છે, હું કામ નથી. હું એનું મંથન કરું છું તો બધાય મને અમારા ગામને આગેવાનું કે એની આઈરે મારે નામ, મારી મજબૂરી છે, હું નામ નહીં દઈ શકું, પણ જે કૌરવની સેના કહું છું એમાં ક્યાંક ને ક્યાંક એવો સ્વાર્થ છે. કોઈને ક્યાંય પંચાયતના સભ્ય થઈ જવું છે એમાંથી કાતરવું છે, કોઈને ક્યાંય ડમ્પરની દલાલી કાતરવી છે, કોઈને ક્યાંય જમીનની દલાલીઓ કટ મારી હોય એમાંથી કાતરવું છે, કોઈને ક્યાંય મંડળીમાં રહેવું છે, મંડળીની છાતી ઉપર પગ દઈને મંડળી ખદબદે વિસાવદર વાળા કાંડ છે, ગેરકાયદેસર ધિરાણના બીજા સ્ટેપમાં એ આવશે. ભાગ નંબર બીજો આવશે ને એમાં મંડળી આવશે. મંડળીની 2 ટર્મ આગળની આ ચાલુ આવશે. થોડીક સમયની રાહ જુઓ. ન્યાય છે, કાયદો છે, મને ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે સમય લાગે પણ ન્યાય મળશે. આવતા દિવસમાં આ મંડળીની છાતી ઉપર પગ દઈને જેને હોદ્દા લેવા છે એ આ માથાભારે ઈસમોને સાર પકડીને બેઠા. અરે હું તો અમુક કારખાનેદારનું કહું છું કે જે આના સમર્થનમાં વિડીયા બનાવતા હોય, હવે એને એટલે બનાવવા પડે કે એ ખનીજ ચોરી કરીને બધું બેઠા છે. એ સિવાયના બધા જણધા જાકુબના આડેધડ પ્રદૂષિત પાણી છોડવા, આડેધડ હવાના પ્રદૂષણ ફેલાવવા, અને એ એવું માને કે આ દાદા દીકરા ભેગા છે કાંઈ ન થાય. એટલે આવી સ્થિતિની વચ્ચે મારી જે લડત હોય એ ન્યાયિક હોય. કારખાના છે, પ્રદૂષણ થાય, હવાનું થાય, પણ એને નીતિ નિયમ જે જીપી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે મારા શેઠે કારખાનું હાલતું હોય, હું શું કરી શકું? કાંઈ ન થાય મારી કીધું. અને એવું કાંઈ ડરવાનું ન હોય કોઈથી. પણ તમે આવા ઈસમોના સહારે તમે કાંઈ એવું ધારવા મરતા હોય ને તો એમાં કાંઈ એવો વેમમાં ન રહેવું. કારણ કે હવે તો મરણિયા થઈને નીકળ્યા અને મળદનો દીકરો થઈને કહું છું કે એક વખત છે ને એવી અમે તો અહિંસાને માનવા વાળા છે, પેનથી હાલવા વાળા છે, કજિયા કંકાસ વાળા નથી. પણ છતાંય તમને મારી નાખવાનું મન થાય ને તો એક મળદના દીકરા થઈને છાતી ઉપર ગોળી મારજો, વાંહે ગા ન કરતા. જે મેં હમણાં વાત કરી કે એ તો બધા મોટા પ્લાન છે, પણ ઔદ્યોગિક વસાહતની અંદર પાયાની જરૂરિયાત જોઈ તો જે તમારા પૈસાનું ફંડ પડ્યું છે એ પૈસાના ફંડમાંથી હું ભુણાવા ગ્રામ પંચાયતને વિનંતી કરું છું કે તમે ભુણાવા ગામથી વાંધેશ્વર મંદિર સુધી, ભુણાવા ગામથી શક્તિમાને જે રોડ બનાવ્યો છે એના છેડા લગી તમે આરસીસી રોડના એસ્ટિમેટ બનાવડાવો, માનનીય ડીડીઓ સાહેબ પાસેથી પરમિશન લ્યો, અને સારા ક્વોલિફિકેશન કોન્ટ્રાક્ટર પાસે જે નિયમ મુજબ જંત્રી ટિપ્પણ મુજબ જેટલો રસ્તો હોય એટલા રસ્તા ખુલ્લા કરી અને એ ભવિષ્ય માટે ઉદ્યોગપતિઓ માટે પોળા રોડ બનશે તો એ સુવિધાનો ભાગ થાય એવા આરસીસી રોડ બનાવો. ક્વોલિફિકેશન વાળા કોન્ટ્રાક્ટર પાસે નેગોશિયેબલ કરીને બોડી પ્રસિદ્ધિ કરો, નેગોશિયેબલ કરી અને જેમ બને એમ એવી રીતે કામ એને કરી અને નીચા ભાવે કામ આપો. કામની જે એસ્ટિમેટ મુજબ માથે દેખરેખ રાખો, કારખાના વાળા રાખો, ગામના અગ્રણી રાખો, સારું કામ કરાવો. અને બીજી પાયાની જરૂરિયાત ગણો, રોડની સાઈડમાં એલઈડી લાઇટો નાખો. અને એલઈડી લાઇટો ખાસ વિનંતી સાથે કહું છું કે જેમમાં આપણે ભુણાવા ગ્રામ પંચાયત દર વર્ષો વર્ષ લઈ છે. હવે જે એક લાઇટ તમને સિંગલ લાઇટ લેવા જાઓ તો ઓનલાઈન તમારી ઘરે બેઠા સિંગલ લાઇટ જે પુગાડી દે ને એ આ સરકારની યોજનામાં જેમના એના ડબલ ભાવે આવે છે. તો એના માટે ડીડીઓ સાહેબ પાસેથી પરમિશન લ્યો. ગ્રામ પંચાયત હસ્તક જાહેર પ્રસિદ્ધિ દૈનિક પેપરોમાં જાહેરાત કરો, નીચા ભાવ આવે એવી સારી ગુણવત્તાની લાઇટ લ્યો, મર્ક્યુરી લાઇટો, એલઈડી લાઇટો લ્યો. લોખંડના પોલ ઉપર 2 સાઈડ ફિટ કરો. અરે કેમેરાથી સજ્જ કરો ઔદ્યોગિક ઝોનને કે જેનું નેટવર્ક ગ્રામ પંચાયત સંભાળતી હોય. જ્યાં કારખાનાની હદ પૂરી થાય ત્યાંથી ગ્રામ પંચાયત સીસી કેમેરાથી સજ્જ કરો. હું જે કહું છું જેમ પોર્ટલને બાદ કરી ડસ્ટબિન મોટા જેની જરૂરિયાત મુજબ કારખાનાના ગેટ પાસે ડસ્ટબિન મૂકો. અરે એવા ટીપર વાહન વસાવો ઔદ્યોગિક ઝોન માટે, એવા 2-4 હજાર રૂપિયા તમે વર્ષે વેરો લઈ લેવો, કોઈ કારખાના વાળો નહીં ના પાડે. કારખાના વાળાનો કચરો ભેગો કરીને એક સ્થળે નાખો. અને હું વિનંતી કરું છું કે ભુણાવા ગામને ઔદ્યોગિક એકમો માટે આવતા યુનિટો માટે લીલી જાજમ પાત્રો અમારા તરફથી સહકાર રહે. વિશેષમાં કહું તો
ગુણાવાના હદમાં જે કારખાનેદારો હડમતળા ઇન્ડસ્ટ્રીયલમાં નોંધાયેલા ન હોય એવા એસોસિએશનમાં જાઓ. સંઘે શક્તિ કળિયુગે, સંઘ વિના શક્તિ નથી. સામૂહિક રીતે બધા સાથે મળી અને એક મજબૂત યુનિટી છે તો ગમે એ બેવડો વળી જાય. એકલા કોઈ કીધે સહન જ કરવાનું રહે. એટલે મોટું સંઘ બનો, ગ્રામ પંચાયતને રજૂઆત કરો, તમારું ફંડ પડ્યું, માગણી મુજબ તમે જરૂરિયાત માગો તો તમે હોનાને જાળવા છો. અને ખાસ તો હું એ કહું કે એનેથી નહીં, જે વારસામાં મળેલી જમીન વાંચવીને બેઠા છું, હું ખેડૂત દીકરો છું. મેં નાકા ટોયસા જ ત્રણ હેન્ડલ કાકડી મારીને ત્રણ હેન્ડલ માર્યા છે. હજી પાણી વાળું પણ હવે મોટર છે. કાકડી કરી અને હેન્ડલ મારીને મેં પાણી નાકા ટોયસા છું. હું ખેડૂત દીકરો છું, મને બધી ખબર પડે. પણ હવે છોકરાઓ આપણે ખેતી નહીં કરે તો આ વારસાઈ જમીન છે એના સારામાં સારા પોષણક્ષમ ભાવ મળે, ઊંચા ભાવ મળે. એ કઈ મળશે કે સારી સુવિધા છે. સારી રીતે આપણે કારખાનાવાળાને સપોર્ટ કરશું, સારી રીતે આપણે એને સહયોગી થાવું તો આવતા દિવસની અંદર ખૂબ સારો ગામનો વિકાસ થાય. અને એમાં અમે કાયમને માટે ખાતરી આપીશી અને કારખાનેદારોને તો નત મસ્તક કહીશી કે અમારી જ્યાં જરૂર હોતો હોય ત્યાં. મારો નંબર નોટ કરજો, કારખાનાવાળા પાસે કોઈ ન હોય તો 9687353108. મારી જઈ પણ કાંઈ પણ જરૂર હોય તો હર હંમેશ મને ફોન કરજો. વિશેષમાં હવે ખોલવા બેહીશ ને પટારો ખોલીશ ને તો આમાં હવાર પડી જાય તો મારે નહીં ખૂટે. એટલે આગળ મળશું, ભવિષ્યમાં સારા વિચાર સાથે મળશું. અને ત્યાં લગી હું આપની બધાની વચ્ચેથી વિરામ લઉં છું. નમસ્કાર, જય માતાજી.